યાત્રાધામ ડાકોરમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ ગટર કચરાના ઢગની હાલત બની રહેલ બ્રિજના સર્વિસ રોડને લઈને ડોક્ટર મિલન પટેલ પ્રતિક ઉપવાસ પર। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં છેલ્લા ઘણા વર્ષોથી સુવિધાઓ ન હોવાને કારણે ડાકોરના ગ્રામજનો તેમજ યાત્રાળુઓને પડતી મુશ્કેલીનો નિવોડો ન આવતા એક આગેવાન બેઠો પ્રતિક ઉપવાસ પર। સંબંધિત તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો છતાં તંત્રના અધિકારીઓના કાને વાત ન પહોંચતા નેશ ગામના એક યુવકને પ્રતિક ઉપવાસ પર બેસવાની ફરજ પડી છે અને જો હજુ તંત્ર નહીં સાંભળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। इंडिया 24 न्यूज़ સાથે બ્યુરો રિપોર્ટ નવદીપ રાવલ ખેડા। હાજી, તો આજે શું માંગ છે તમારી, શું પરિચય છે તમારો, શા માટે તમે આવી રીતે પ્રતિક ઉપવાસ પર આજે બેઠા તો જણાવો। મારું નામ ડૉક્ટર મિલન કુમાર ચંદ્રકાંત પટેલ, ગામ નેસ, ડાકોરથી 7 કિલોમીટર છે। અમારી માગણી એવી છે કે ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ચાલે છે, જે લોકડાઉન વખતથી ચાલે છે, જે સમયથી ચાલતું હશે 5 વર્ષ, 4.5 થી 5 વર્ષ થયા। 4.5 થી 5 વર્ષની અંદર સર્વિસ રોડ કરવામાં નથી આવ્યો। બંને સાઈડ સર્વિસ રોડ ના હોવાના કારણે આમ જનતાની કેડો તૂટી ગઈ છે। બાઇકોને, ગાડીઓને, લોડિંગ ટ્રકોને અતિશય નુકસાન થયેલું છે। સર્વિસ રોડ કરવા બાબતે અમે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે। બીજા નંબરની અંદર કે ડાકોર એ પવિત્ર યાત્રાધામ છે, રાજા રણછોડનું છે, દેશ વિદેશની એક આસ્થા જોડેલી છે। જે રીતે અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામનું મંદિર બન્યું છે, ત્યાં આગળ તમે જાઓ એટલું સ્વસ્થ છે કે એની કલ્પના પણ ના કરી શકો, પેરિસ જેવું લાગે। જ્યારે ડાકોરની અંદર તો અનંતકાળથી રાજા રણછોડ વસેલા છે। અનંતકાળથી એક જ સમસ્યા છે ડાકોરની અંદર, ખુલ્લી ગટરો, નર્યા કચરાના ઢગલા। તમે પોરમાં જતા રહો, સોસાયટીમાં જતા રહો, ડાકોરના રોડ ઉપર તમે જતા રહો, નર્યા ખાડા, નરી ગટરો ખુલ્લી, રસ્તામાં પાણી જતું હોય, આવનાર ભક્તોને એટલી બધી તકલીફ પડે, સ્થાનિકોને એટલી બધી તકલીફ પડે। તંત્રને વારે ઘડીએ રજૂઆત કરવા છતાં આ તંત્ર ઘોર નિંદ્રામાં જ ઊંઘે છે। એમને એવું છે કે અમારું કોઈ કશું તોડી નહીં લે, કોઈની તાકાત નથી અમને કોઈ કશું કહેવાની। એના માટે જ અમે પ્રતિક ઉપવાસ ઉપર આજે બેઠા છે। પ્રતિક ઉપવાસ ઉપર બેસવા માટે એક જ કારણ કે જનતાને જે તકલીફ પડે છે એ તકલીફોનું નિવારણ જેમ બને એમ અમારા તાલુકાના ધારાસભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ, ડાકોર નગરના ચીફ ઓફિસર, પ્રાંતના અધિકારી, મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે હવે હદ થઈ ગઈ। જનતા હવે હારી ગઈ છે, થાકી ગઈ છે। જનતા એટલી બધી ત્રાસી ગઈ કે જે ઓવરબ્રિજ બને છે એની નીચે સર્વિસ રોડ, ધૂળ એટલી બધી ઉડે છે કે લોકોને દમનો રોગ થઈ ગયો છે, શ્વાસ ચડે છે, લોકોની કેળોની બીમારી ચાલુ થઈ ગઈ। ઘણા બધા બાઇકો સ્લીપ કરીને પડી ગયા છે, ઘણા બધા એક્સિડન્ટ થયા। આ બધાનો ખર્ચો સરકાર આપશે? આ એ પહેલો પ્રશ્ન મારો। રાતોરાત સર્વિસ રોડ થતો હોય 1 કલાકની અંદર। આજે મારે 36 વર્ષની ઉંમરમાં મેં ઘણી વખત જોયું કે કોઈ કેબિનેટ મિનિસ્ટર આવવાનો હોય, મુખ્યમંત્રી આવવાનો હોય, વડાપ્રધાન આવવાનો હોય, વિરોધ પક્ષના નેતા આવવાના હોય, તો 1 કલાકની અંદર સર્વિસ રોડ થતો હોય તો 5.5 વર્ષની અંદર કેમ આ સર્વિસ રોડ નથી થયો? આ એક મોટું કારણ છે। શું આની અંદર રાજકારણ કરવામાં આવે છે? જનતાના પૈસા છે, રાજકારણના કોઈના પૈસા નથી। મારી એક માગણી છે, મીડિયા સમક્ષ હું ખુલ્લામાં કહું છું કે ગુજરાતના મુખ્યમંત્રી સંવેદનશીલ કહેતા હોય ભૂપેન્દ્રભાઈ પટેલ તો 1 કલાક ડાકોર સમય ફાળવે અને મારી બાઇક ઉપર હું રોનિયા ફાટકથી કાઠિયાવાડી હોટલ સુધી મારી બાઇક પાછળ બેસીને આવે અને એવા એમ કે મારી કેળામાં દુખાવો નથી થયો તો અમે આજ પછી કોઈ દિવસ કોઈ પણ જાતનું આંદોલન નહીં કરીએ। મોદી સાહેબ જે રીતે ગેરંટી આપે, મોદી સાહેબ જે કામની ગેરંટી આપે છે, મોદી સાહેબને અમને માનીએ છીએ કે તમે ગેરંટી આપો છો, પણ તમારી ગેરંટી આવતા વોરંટીમાં જતી રહે છે। તો વોરંટી પાછળ જવાબદાર જે તે અધિકારી હોય એમને તમે તાત્કાલિક પગલાં ભરો, જેથી કરીને એમને પણ ખબર પડે કે મોદી સાહેબના પૈસા, આમ જનતાના પૈસા કે ખોટા વેડફાઈ ગયા છે, વેડફાવા ના જોઈએ। ટૂંક સમયની અંદર ડાકોરની અંદર હોળીની મોટી પૂનમ આવી રહી છે। પૂનમની અંદર આજુબાજુથી ઘણા બધા યાત્રિકો પગપાળા કરીને આવે છે, એમને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પગપાળા કરે તો મોટા પથરા બહાર નીકળી ગયા છે, પથરા વાગ્યા છે લોકોને। પથરા જે લોકો ચાલીને જતા હોય છે, ગાડીઓના પથરા ઉછરીને લોકોને વાગે છે। બીજા નંબરમાં કે જે આજુબાજુનું ગામડાનું પબ્લિક ડાકોરમાં દર્શન કરવા આવે છે, બહારના એટલા બધા ભક્તો આવે છે, એમના માટે કોઈ પણ જાતની સુવિધા પણ નથી।
નથી સ્વસ્થ પાણી પીવાનું મળતું, નથી ગોમતી એમ નથી સાફ થતી, નથી નગરપાલિકાથી કે આ ઢોકણા ખુલ્લો છે બંધ થતા. તમે જોઈ શકો છો ચોકડી ઉપર 15 દિવસથી ખાડો કરેલો એ પણ પૂરાતો નથી. અહીં રાધે હોસ્પિટલ આગળ જો દરિયો ભરાયો છે વગર ચોમાસા એ પણ નથી થતું. જનતા ત્રાસી ગઈ છે. અમે કોઈ રાજકીય સાથે કોઈ અમારે લેવા દેવા નથી. અમારો એક જ ઉદ્દેશ છે જન સેવા એ પ્રભુ સેવા. અમારે કોઈ ચૂંટણી પણ નથી લડવી અને અમે લડવા પણ નથી માગતા, પણ જે જગ્યાએ ખોટું થાય છે એ જગ્યાએ અમે અવાજ ઉઠાવીશું. ચરોતરમાંથી જે રીતે સરદાર પટેલ સાહેબ નીકળ્યા છે એ રીતે બીજા સરદાર અમે બનીશું અને અમે દરેક ગામડા માટે અવાજ ઉઠાવીશું, દરેક સિટી માટે અવાજ ઉઠાવીશું. ડાકોરની અંદર દરેક મીડિયાવાળાને કહું છું 1 થી 7 નંબરના વોર્ડ છે, તમે 7 વોર્ડમાં ફરો. કોઈ જનતા એવું નહીં કહે કે અમારે તકલીફ નથી. દરેક જનતા ખુલ્લા મનથી કહે કે અમારી અધધ સમસ્યા છે, પણ અધધ સમસ્યાનું નિવારણ કરવા માટે કોઈ અમારી પાછળ છે નહીં. તમારો પરિચય આપો, ક્યાં રહો છો અને શું તમે આ પ્રતિક ઉપવાસ પર કેમ આવ્યા છો, કારણ જણાવો. મારું નામ મહેશ કુમાર રામસિંહ પરમાર, રહેવાનું કંથરાઈ, ડાકોરથી 12 કિલોમીટર દૂર, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઠાસરા. પ્રતિક ઉપવાસ પર આજે આ ઓવરબ્રિજનું કામ ચાલે છે ત્યારથી બંનેની સાઈડો જે સર્વિસ રોડની પબ્લિકની માંગ છે એ માંગ વર્ષોથી સ્વીકારતા નહીં સરકારને તંત્ર. એની માટે મિલનભાઈ આ જે યુદ્ધ ખેડ્યું છે એમાં અમે બધા સહકારમાં છીએ અને આ જે સર્વિસ રોડ ન હોવાથી તાલુકાની આમ જનતાને જેવા કે ડિલિવરીવાળા કેસો, કોઈ ઇમરજન્સી હોસ્પિટલમાં લઈ જવા માટે દર્દીને પણ એટલી બધી હાલાકી ભોગવવી પડતી હોય છે, જેથી ઘણીવાર દર્દીઓનું રસ્તામાં પણ મોત થવાની શક્યતાઓ થઈ રહી છે. એ માટે બંને સાઈડે જો સર્વિસ રોડ બનાવવામાં આવે તો આમ ઠાસરાની તથા આજુબાજુની સમગ્ર ગુજરાતનું રાજા રણછોડનું દેવસ્થાન છે, એટલે આખી ગુજરાતની પબ્લિક, આખા વિશ્વની પબ્લિક અહીં આવતી હોય ત્યારે એ લોકો પણ ડાકોરની ઇમેજ સારી લઈને જાય એ માટે તંત્રને અમે ખાસ રજૂઆત કરીએ છીએ કે આ બંને બાજુની સર્વિસ રોડ યુદ્ધના ધોરણે ચાલુ કરે તેવી અમારા આખા તાલુકાના લોકોની માગણી છે.